ચોમાસાની ઋતુમાં અમદાવાદમાં રોગચાળાએ માજા મૂકી છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસ વધ્યા છે। સુલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે। છેલ્લા કેટલાક સપ્તાહમાં એટલે કે એક સપ્તાહમાં ઓપીડીમાં 12,565 દર્દી નોંધાયા છે। ડેન્ગ્યુના 116 સેમ્પલ લેવાયા છે અને જેમાંથી 8 પોઝિટિવ આવ્યા છે। મેલેરિયાના 337 સેમ્પલમાંથી 12 પોઝિટિવ આવ્યા છે। ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને વાયરલ ફીવરના કેસ પણ વધ્યા છે। વરસાદી સિઝનમાં ડોક્ટરની લોકોને સલાહ છે કે ઘરમાં અને આસપાસ વરસાદી પાણી જમા ન થવા દો। પાણી ભરાયેલું હોય તો તુરંત એનો નિકાલ કરો। સૂતી વખતે જંતુનાશક અથવા તો દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો। ઘરમાં મચ્છર જાળી લગાવો અને સવાર સાંજ બારી બારણા બંધ રાખો। તાવના અને સસ્પેક્ટેડ મચ્છરજન્ય મેલેરિયા, ડેન્ગ્યુ જેવા કેસોમાં વધારો જોવા મળેલ છે, જેમાં ડેન્ગ્યુના સસ્પેક્ટેડ 116 કેસ હતા, એમાંથી 8 પોઝિટિવ આવેલા છે અને મેલેરિયાના સસ્પેક્ટેડ લગભગ 337 હતા, એમાંથી 12 પોઝિટિવ આવેલા છે। ઓપીડીની સંખ્યા ગયા વીક કરતાં આ વીકમાં 500 જેવો વધારો જોવા મળેલ છે।